आप पार्टी और कांग्रेस पार्टी जो जीतसे तो नक्सलवाद और अर्बन नक्सलिज्म की शुरुआत थशे। भाईओ बहनों, अमारा युवान हाईटेक અને વિકાસનું વિઝન રાખવાવાળા ધવલ પટેલની સામે કોંગ્રેસે કોને ઉમેદવાર ઉપર 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી કોઈ આદિવાસીને વડાપ્રધાન નથી, રાષ્ટ્રપતિ નથી બનાવતી। નરેન્દ્રભાઈએ પહેલી વાર ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી બેન દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ અને આ કોંગ્રેસીઓ દ્રૌપદી મુર્મુને જીતાડ્યા નહીં, એમની સામે મતદાન કર્યું। આદિવાસીઓને પીએમ કિસાનના ફોર્મ ભરવાનો બહિષ્કાર કર્યો, જૂઠાણું ચલાવ્યો કે તમારી જમીન જતી રહેશે અને મારા આદિવાસી ભાઈઓ બહેનોને 6000 રૂપિયા જે નરેન્દ્રભાઈ મોકલે છે એ મહિનાઓ સુધી મોડા પડે। કોરોનાની વેક્સિન માટે અહીંયા અફવાઓ ચલાવી કોંગ્રેસે કે મોદી વેક્સિન છે, આદિવાસીઓ વેક્સિન ના લે। વલસાડવાળા જેને 2 વેક્સિન લાગ્યા હોય એ જરા હાથ ઉઠાવો તો। લઈ લીધા છે ને? मोदी साहेबे सामेथी कॉफी पीवड़ाई, मफत 2 रसीओ मूकी आखा भारत ने कोरोना थी सुरक्षित करवानु काम आपड़ा नरेंद्र मोदी। अने वक्ते राहुल बाबा, अरे यार क्या हसो जो? कांग्रेस ना मोटा नेता जे पहला हसवन नहीं, मत ना आपो तो आपने नहीं आपवानो, हसवन नहीं। आ राहुल बाबा कहता था रसी ना मुकावता तो मोदी रसी छे, ये तो सारू छे। वलसाड वाळाए एमनुं ना सांभळ्युं अने बधाए रसी मुकाई दीधी। अब राहुल बाबा ने खबर पड़ी कि आखा देशे रसी मुकाई, एक दिवस रातना अंधारामां भाई बेन बे जई रसी मुकाई आया। बोलो, अरे राहुल बाबा शरम करो, शरम करो। कोरोना जेवा कपड़ा कार में राजनीति करता शरम नहीं आवती? तमारी अफवाओना कारणे केटलाय आदिवासी युवानोनो जीव गयो छे। एनी जवाबदारी अगर कोईनी होय तो आ कांग्रेसीओ अने एमना उमेदवारनी छे। विधायकना फंडमांथी पण आ महाशय गड़बड़ करी અને આ કોંગ્રેસ એટલે મિત્રો જૂઠાણાનું કારખાનું। કોઈ દાડો સાચું ના બોલે, કોઈ દાડો ના બોલે। હમણાં નવું લાયેલો કે મોદીને 400 મળશે તો અનામત જતી રહેશે। 400 સીટો જો મોદી સાહેબને મળશે તો અનામત જતી રહેશે। અરે રાહુલ બાબા, તમારામાં અક્કલ નથી પણ વલસાડવાળામાં તો છે। 2014 માં પણ મોદી સાહેબ ને પૂર્વ બહુમત હતો। 2019 માં પણ બંધારણ બદલવાની સત્તા મોદી સાહેબ માટે હતી, પરંતુ નરેન્દ્રભાઈએ અનામતને ક્યારેય હાથ નથી લગાડ્યો, કારણ કે નરેન્દ્રભાઈ માને છે કે SC ST ને બક્ષી પંચની અનામત આપણા ગરીબ ભાઈઓનો અધિકાર છે, એને હંમેશા રાખવી જોઈએ। ભાઈઓ બહેનો, હું તમને એક મોદી ગેરંટી કહીને જઉં છું, જ્યાં સુધી પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ સંસદ સભ્ય છે, આ કોંગ્રેસ પાર્ટીને અમે અનામત નહીં હટાવવા દઈએ, નહીં હટાવવા દઈએ, નહીં। રાહુલ બાબા, જૂઠાણા ફેરવવાનું બંધ કરો। SC ST અને બક્ષી પંચની અનામત પર કોઈએ લૂંટમારી કરી હોય તો કોંગ્રેસ પાર્ટીએ કરી।
કર્ણાટકની અંદર એમની સરકાર થઈ, મુસલમાનોને 5% અનામત આપી. આંધ્રપ્રદેશમાં સરકાર હતી, મુસલમાનોને 4% અનામત આપી. આ 4%, 5% અનામત કોની ઓછી થઈ? 50%થી વધારે અનામત થાય નહીં. આ 4%, 5% કપાયા, એ કોના કપાયા? રાહુલ બાબા આદિવાસીઓના, દલિતોના અને બક્ષી પંચવાળાના કપાયા. અમારી પંચાયત છોડો. જો થોડો એ રામ વસ્યો હોય તો ઘોષણા કરી દો કે તેલંગાણા અને કર્ણાટકમાં મુસલમાનોની અનામત અમે સમાપ્ત કરી નાખીશું. તો ફરીવાર આદિવાસીઓને બક્ષી પંથને અનામત મળશે. ભાઈઓ બહેનો, હું તમને વિશ્વાસ આપીને જઉં છું કે જો અમારી તેલંગાણા અને કર્ણાટકમાં સરકાર બનશે, આ મુસલમાનોને ગેરકાનૂની, ગેરકાયદેસર અનામત જે આપી છે એ સમાપ્ત કરી પાછી આદિવાસીઓને આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરશે. ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી જે કહે એ કરે. વલસાડ વાળાઓ મને કહો ભાઈ, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? અરે સબરી માતાની ભૂમિ છે, આવી રીતે બોલશો? બોલો, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું કે નતું બનવું જોઈતું? 70 વર્ષ સુધી આ કોંગ્રેસ પાર્ટીએ રામ જન્મભૂમિનો મુદ્દો લટકતો રાખ્યો. તમે 26માંથી 26 સીટો આપી. ગુજરાતે 26 સીટો મોદી સાહેબને આપી. બીજી વાર વડાપ્રધાન બન્યા. 5 જ વર્ષમાં કેસે જીત્યો, ભૂમિપૂજન કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી નાખી. 500 વર્ષ પછી રામ ભગવાન પોતાના બર્થડેના દિવસે, રામનવમીના દિવસે એક ભવ્ય મંદિરમાં બેઠા અને એમના લલાટ પર સૂર્ય ભગવાને પોતાનું તિલક કરવાનું કામ કર્યું. મિત્રો, તિલક કરવાનું કામ. અને આ કોંગ્રેસ પાર્ટી, ખડગેજી, સોનિયાજી, રાહુલ બાબા, પ્રિયંકા, બધાને રામ જન્મભૂમિ ન્યાસે નિમંત્રણ મોકલ્યું કે ભાઈ આવો, આ બધાનો પ્રસંગ છે. આપણા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાય.